નમસ્કાર દોસ્તો, આપ સૌનું સ્વાગત છે ઇંગ્લિશ A to Z બાય મયંક વેદ ચેનલમાં. દોસ્તો, આજે ધોરણ 11નું યુનિટ 8.2 એન ઇન્ટરવ્યુ વિથ ધ કરિયર કાઉન્સિલર એના વિશેની વાત કરીશું. તો એ પહેલા જરા પૂર્વ ભૂમિકા બાંધી લઈએ. આ અગાઉ એટલે કે યુનિટ 8.1માં ગેટિંગ રેડીમાં કારકિર્દી પસંદ કરતી વખતે કઈ બાબતો ધ્યાન રાખવી તેના માટેને એક સેલ્ફ ઇન્વેન્ટરી એટલે કે એક પ્રશ્નાવલી જે દરેક વ્યક્તિ કારકિર્દી પસંદ કરનાર દરેક વ્યક્તિએ પોતાની જાતને પૂછવાની હોય છે અને તેમાં સૌથી મહત્વના 10 પાસા આવરી લેવામાં આવ્યા હતા, જેવા કે એરિયાઝ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે રસના વિષયો, ત્યાર પછી એની સાથે સાથે સેલરી એટલે કે પગાર, જોબ લોકેશન, જોબ ઓપોર્ચ્યુનિટી, જોબ ડેવલપમેન્ટ ઓપોર્ચ્યુનિટી, સ્કિલ્સ એટલે કે કૌશલ્ય, ટાઈમ મેનેજમેન્ટ એન્ડ કંટ્રોલ ઓફ ટાઈમ, આવી ઘણી બધી બાબતોની ચર્ચા કરી હતી. અને અંતમાં એક વાક્ય ખાસ આપણે નોંધ્યું હતું કે આ પ્રશ્નો સિવાય તમે તમારી કારકિર્દી પસંદગી માટે તમારા માતા પિતા, સ્નેહી સ્વજનો, મિત્રો કે શિક્ષકોની મદદ લઈ શકો કે જે એક પ્રકારે તમારા માટે કાઉન્સેલર એટલે કે માર્ગદર્શકનો રોલ ભજવશે. તો ચાલો શરૂ કરીએ 8.2 એન ઇન્ટરવ્યુ વિથ ધ કરિયર કાઉન્સેલર. ફરીથી આ કરિયર પ્રોનન્સિએશન ખાસ યાદ રાખવાનું, નહીં કે આને પ્રોનન્સ કરવાનું કેરિયર. આ છે કરિયર, કારકિર્દી. કેરિયર સાયકલમાં હોય પાછળ જે મૂકેલું હોય અને એ ટુ કેરી શબ્દ પરથી આવ્યું. સો એન ઇન્ટરવ્યુ વિથ ધ કરિયર કાઉન્સેલર, કારકિર્દી માર્ગદર્શક સાથે રૂબરૂ મુલાકાત. તો ચાલો શરૂ કરીએ કારકિર્દી માર્ગદર્શક સાથેની રૂબરૂ મુલાકાત. સો here is a place, Apex Counseling Center. તો આનું સ્થળ છે એપેક્સ માર્ગદર્શન કેન્દ્ર. ટાઈમ આફ્ટર અ વીક ઓફ પ્રતિક્સ IQ એન્ડ કરિયર ઇન્વેન્ટરી ટેસ્ટ. IQ નો મતલબ થાય ઇન્ટેલિજન્સ કોશન્ટ. ઇન્ટેલિજન્સ કોશન્ટ એટલે કે બુદ્ધિઆંક. માણસમાં કેટલી બુદ્ધિ છે, પ્રતિભા કેટલી છે એ IQ ટેસ્ટના આધારે નક્કી થાય. અને ઇન્વેન્ટરી, લિસ્ટ ઓફ થિંગ્સ ફોર રિસર્ચ, જેને કસોટી પ્રશ્ન કે જેમાં પ્રશ્નોનું યાદી આપેલી હોય અથવા તો શુદ્ધ ગુજરાતીમાં સંશોધન તાલિકા કહેવાય. તો સમય છે, સ્થળ છે એપેક્સ માર્ગદર્શન કેન્દ્ર અને સમય છે પ્રતીકના બુદ્ધિઆંક એટલે કે IQ અને કારકિર્દી સંશોધન કસોટી પછીનું અઠવાડિયું એટલે કે જ્યારે IQ ટેસ્ટ અને આ કરિયર ઇન્વેન્ટરી ટેસ્ટ બંનેનું પરિણામ જાહેર થઈ ગયું હતું પ્રતીક માટે, ત્યારની વાત છે. So now Pratik and his parents visit Miss Pooja Shah, the career counselor, the next week. અને આ પરિણામ આવ્યા પછી પ્રતીક અને તેના માતા પિતા પછીના અઠવાડિયે કુમારી પૂજા શાહ કે જે એક કારકિર્દી માર્ગદર્શક છે એની મુલાકાતે જાય છે. તો ચાલો બંનેની વાતચીત આ મુલાકાત દરમિયાન શું છે એની ચર્ચા કરીએ. Miss Shah says, welcome all of you. હવે અહીં જુઓ વિદ્યાર્થી મિત્રો, આ બે ટપકા છે એ વાંચતા અથવા તો સમજવામાં મોટા ભાગના વિદ્યાર્થીઓને પ્રશ્ન તકલીફ થાય છે. બે ટપકા છે જે સેઝ કહેવાય, બરાબર છે, કહે છે કે. આ એક ડાયલોગ ફોર્મમાં છે, એક સંવાદના સ્વરૂપે છે. સો મિસ શાહ સેઝ, વેલકમ ઓલ ઓફ યુ. જેવા પ્રતીક અને એના પેરેન્ટ્સ એટલે માતા પિતા કુમારી શાહને મળવા ગયા કે જે કરિયર કાઉન્સેલર એટલે કે કારકિર્દી માર્ગદર્શક છે, તો કુમારી શાહે તરત જ એ બધાને જોઈ ને એમનું સ્વાગત કર્યું. સ્વાગતમ, આપ સૌનું સ્વાગત છે. આર યુ રેડી ફોર ધીસ સેશન પ્રતીક? સેશન, મીટિંગ ફોર ડિસ્કશન, ચર્ચા સત્ર અથવા તો મુલાકાત સત્ર. જે સમય આપણે નક્કી કર્યો છે તો એના માટે તું તૈયાર છે પ્રતીક? પ્રતીક says, thanks ma'am, I'm eager to have this session. તો
મિસ શાહ એટલે કે કુમારી શાહે જેવા આવકાર્યા બધાને એટલે પ્રતિકે એ બેનનો આભાર માન્યો. પ્રતિક કહે છે, આભાર મેડમ, મને આ સત્રની ખૂબ જ ઉત્સુકતા પૂર્વક ઇંતેજારી છે, અથવા તો હું આ સેશન માટે, હું આ સત્ર માટે ખૂબ જ ઉત્સુક છું. Miss Shah says, let me ask you a few questions about yourself. કુમારી શાહ કહે છે, ચાલ મને તારા વિશે થોડાક પ્રશ્નો પૂછવા દે. Would you tell me what you like to do in your spare time? Spare, વધારાનું. એટલે સ્કૂટર કે કાર હોય તો એમાં વધારાનું વ્હીલ હોય જેને સ્પેર વ્હીલ કહેવાય. હવે તો સ્કૂટર્સ ઓછા થઈ ગયા, પણ બજાજ સ્કૂટર્સ આવતા તો એમાં પાછળ એક વધારાનું ટાયર લગાવેલું હોય જેને સ્પેર વ્હીલ કહેવાય. તો સ્પેર એટલે વધારાનું. તો કુમારી શાહે પ્રતિકને પહેલો પ્રશ્ન પૂછ્યો કે તું મને કહીશ કે તું તારા વધારાના એટલે કે ફાજલ સમયગાળામાં શું કરે છે? એટલે પ્રતિક એનો જવાબ આપે છે. પ્રતિક says, I like to read about latest scientific inventions or biographies. Biographies, આ બાયોગ્રાફીનું બહુવચન છે. બાયોગ્રાફી એક વચનમાં શબ્દ થાય BIOGRAPHY, અને અહીંયા બહુવચન છે એટલે y ની જગ્યાએ I થઈ અને es લાગ્યું છે. બાયોગ્રાફીઝ બહુવચનમાં છે, જેનો મતલબ થાય જીવન ચરિત્ર. એન અકાઉન્ટ ઓફ અ પર્સન્સ લાઈફ, જેને કહેવાય બાયોગ્રાફી. અને આનો ભળતો શબ્દ છે જેમાં વિદ્યાર્થીઓને ઘણી વખત તકલીફ થાય છે, એ છે ઓટોબાયોગ્રાફી. બાયોગ્રાફી એટલે જીવન ચરિત્ર અને ઓટોબાયોગ્રાફી એટલે આત્મકથા. હું મયંક વૈદ મારા જીવન વિશેની વાત મારી જાતે લખું તો એ મારી થઈ આત્મકથા, ઓટોબાયોગ્રાફી ઓફ મયંક વૈદ. પણ મારા જીવનની કથા જો ચેતન ભગત લખે તો એ કહેવાય બાયોગ્રાફી ઓફ મયંક વૈદ બાય ચેતન ભગત. સો દેટ્સ અ ડિફરન્સ. બાયોગ્રાફી જીવન ચરિત્ર અને ઓટોબાયોગ્રાફી એટલે કે આત્મકથા. તો પ્રતિકને કુમારી શાહે પ્રશ્ન પૂછ્યો કે તું તારા ફાજલ સમયમાં, નવરાશના સમયમાં શું કરે છે? તો પ્રતિકે જવાબ આપ્યો, I like to read about latest scientific inventions, biographies of the scientists and detective novels. તો પ્રતિક કહે છે, મને અદ્યતન એટલે કે આધુનિક વૈજ્ઞાનિક શોધો, વૈજ્ઞાનિકોના જીવન ચરિત્રો તેમજ ગુનાશોધક નોવેલ્સ એટલે કે ડિટેક્ટિવ નોવેલ્સ. નોવેલ્સ એટલે લઘુકથા અથવા તો નવલકથા પણ કહી શકાય. તો પ્રતિક કહે છે, મને આ બધું જ વાંચવાનું ગમે છે, ખાસ કરીને વૈજ્ઞાનિક વાતો અથવા તો વિજ્ઞાનને લગતી અથવા જાસૂસી કથાઓ કે પુસ્તકો વાંચવું મને ગમે છે. I am fond of solving puzzles too. Fond of means having a liking for, no શોખ હોવો. અને puzzle means riddle, કોયડો. Fond of નો સ્પેલિંગ આમાં યુ નથી આવતું, ફાઉન્ડ એટલે શોધ્યું, અને એ ફાઇન્ડ નું ભૂતકાળ થાય. આ છે fond of એટલે નો શોખ હોવો. I am fond of ક્રિકેટ, મને ક્રિકેટનો શોખ છે, fond of. અને I found a cricketing bag, મને ક્રિકેટની બેગ મળી અથવા તો ક્રિકેટની કીટ મળી, તો એ ફાઉન્ડ કહેવાય. આ છે fond of. ફરીથી વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજીમાં ફનો ઉચ્ચાર એ ગુજરાતીના ફ પ્રમાણે, જ્યારે ગુજરાતીમાં ફ બોલો ત્યારે બે હોઠ ભેગા થાય, અને એટલે ગુજરાતી ફ એ લેબિયલ સાઉન્ડ છે, ફટાકડો. આ રીતે બોલી જુઓ એટલે ખ્યાલ આવશે. જ્યારે અંગ્રેજી ફ છે એ લેબિયોડેન્ટલ સાઉન્ડ છે, જેમાં બે હોઠનો ઉપયોગ નહીં થાય, પણ ઉપલા હોઠ અને ઉપલા દાંત અને નીચલા હોઠ એટલે કે લેબિયોડેન્ટલ ફ એવું બોલાય, નહીં કે ફ. તો આને ફોન્ડ ઓફ નહીં પણ ફોન્ડ ઓફ એવું કહેવાય. સો આઈ એમ ફોન્ડ ઓફ સોલ્વિંગ પઝલ્સ ટુ. એટલે પ્રતિકે કુમારી શાહને કહ્યું કે મને વૈજ્ઞાનિકો અને જાસૂસી કથાઓ કે એમને લગતા પુસ્તકો વાંચવા ગમે છે, સાથે સાથે મને પઝલ સોલ્વ કરવા એટલે કે કોયડા ઉકેલવાનું પણ ગમે છે. હવે શ્રીમાન મહેતા એટલે કે પ્રતિકના પિતા આ વાતમાં વચ્ચે આવે છે. એ પોતાની વાત ચલાવે છે. મિસ્ટર શાહ, આઈ મીન પ્રતિક's father says, Pratik,
I have told you not to waste time after puzzles. Still you did that? હવે પઝલની વાત આવી એટલે પ્રતિકે કહ્યું કે મને કોયડા ઉકેલવાનો શોખ છે એટલે તરત જ શ્રીમાન મહેતા એ વચ્ચે પડ્યા વાતમાં. એમણે કહ્યું, પ્રતિક, મેં તને કોયડા ઉકેલવા પાછળ સમય બગાડવાનું ના કહ્યું હતું, તોય તે કર્યું. મિસ શાહ સેઝ, ઇટ્સ ઓકે મિસ્ટર મહેતા, solving puzzles add to logical abilities of a child. Logical means rational, તાર્કિક. એટલે કુમારી શાહે મિસ્ટર મહેતાને અટકાવતા, શ્રીમાન મહેતાને અટકાવતા કહ્યું, ઠીક છે શ્રીમાન મહેતા, ચાલો, કોયડા ઉકેલવા એ બાળકની તર્ક શક્તિમાં વધારો કરે છે. અને મિસ્ટર શાહને આ વાત ખબર નહોતી એટલે મિસ્ટર શાહે કહ્યું, ઓ આઈ સી. મિસ્ટર શાહ કહે છે, અચ્છા એમ, તો વાંધો નહીં, બાકી ખોટો ટાઈમ બગાડે અભ્યાસ સિવાય બીજી બધી બાબતોમાં એ કેવી રીતે ચલાવી લેવાય, એટલે મારે એને ટોકવો તો પડે જ ને. તો હવે આગળ મિસ શાહ કહે છે, મિસ શાહ સેઝ, પ્રતીક, what type of co-curricular activities did you participate in during your school days? કુમારી શાહ કહે છે કે પ્રતીક, co-curricular એટલે સહ અભ્યાસિક, ભણવાની સાથે સાથે થતી હોય તેવી. સ્કૂલમાં તમે ભણો તો સાથે સાથે ડિબેટ કોમ્પિટિશન હોય, ડ્રોઈંગ કોમ્પિટિશન હોય, સિંગિંગ કોમ્પિટિશન હોય, તો આ બધી કો કરિક્યુલર એક્ટિવિટી કહેવાય અથવા તો એક્સ્ટ્રા એક્ટિવિટીઝ કહેવાય. તો હવે કુમારી શાહ પૂછે છે પ્રતીકને, પ્રતીક, તારા શાળાના દિવસો દરમિયાન તે કયા પ્રકારની સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો? પ્રતીક સેઝ, I took part in the science fair and our project got the first prize at state level competition. એટલે પ્રતીક કહે છે, મેં અમારા વિજ્ઞાન મેળામાં ભાગ લીધો હતો અને અમારા પ્રયોગે એટલે કે અમારું જે મોડેલ હતું તેણે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પણ પ્રથમ ઇનામ મેળવ્યું હતું. મિસ શાહ સેઝ, that means you have keen interest and some creativity in the field of science. Creativity means પ્રોડક્ટિવિટી અથવા તો સર્જનાત્મકતા. તો કુમારી શાહે તરત જ કહ્યું, એનો મતલબ તો એ થયો કે તને વિજ્ઞાનના ક્ષેત્રમાં કેટલી ક્રિએટિવિટી એટલે કે નવું કરવાનો, સર્જનાત્મકતાનો ઊંડો રસ છે. આમે આગળ એને કહ્યું હતું કે મને વિજ્ઞાનને લગતા પુસ્તકો વાંચવા ગમે છે. ડીડ યુ મેક ધ મોડેલ યોરસેલ્ફ? કુમારી શાહ એને આગળ પૂછે છે કે તે તારી જાતે એ મોડેલ એટલે કે નમૂનો બનાવ્યો હતો? Did you explain it to the visitors too? તે નમૂનો જાતે બનાવ્યો હતો અને જે સાયન્સ ફેરમાં એ તારો નમૂનો જોવા આવ્યા હતા એ બધા મુલાકાતીઓને એ મોડેલ તે જાતે જ સમજાવ્યું હતું? પ્રતીક સેઝ, નો મેડમ. પ્રતીક કહે છે, ના મેડમ, માય પ્રોજેક્ટ પાર્ટનર ડીડ ઓલ ધેટ. એટલે પ્રતીક કહે છે કે ના, મેં એ નહોતું કર્યું, મારો મોડેલનો જોડીદાર એટલે કે મારો સાથીદાર એણે એ બધું જ કામ કર્યું હતું. I only selected the subject, prepared the charts and diagrams and made all the plannings about the presentation. Presentation means demonstration એટલે કે રજૂઆત. તો પ્રતીક ફોડ પાડે છે કે ના, એ બનાવ્યું તું મેં ખરું પણ એ સમજાવ્યું મેં નહીં, પણ મારો પાર્ટનર એટલે કે મારો જે જોડીદાર હતો એણે એ કામ કર્યું હતું. મેં માત્ર વિષય પસંદ કર્યો હતો, ચાર્ટ અને આકૃતિઓ તૈયાર કરી હતી, રજૂઆત માટેનું તમામ આયોજન કર્યું હતું. ઇન ફેક્ટ આઈ રોટ ધ સ્પીચ ફોર ધ પ્રેઝન્ટેશન. અરે હકીકતમાં તો આ પ્રેઝન્ટેશન એટલે કે રજૂઆત કરવા માટેની સ્પીચ એટલે કે વક્તવ્ય પણ મેં જ તૈયાર કર્યું હતું. તો મિસ શાહ એટલે કે કુમારી શાહ આ જવાબથી પ્રભાવિત થઈ ગઈ. એણે કહ્યું, ધેટ્સ વેરી ગુડ. કુમારી શાહે કહ્યું, એ તો બહુ સારું કર્યું. ઇટ મીન્સ યુ ડોન્ટ લાઈક ટુ ટોક મચ. કુમારી શાહ કહે છે એનો મતલબ તો એવો થયો કે તું બહુ બોલકો કે વાતોડિયો નથી. જે ઓછો બોલતો હોય, ઓછી વાતો કરતો હોય એના માટે ઇન્ટ્રોવર્ટ શબ્દ છે. ઇન્ટ્રોવર્ટ અંતર્મુખી. યુ લાઈક ટુ વર્ક બિહાઇન્ડ ધ કર્ટન્સ. Curtain means doing something or supporting not being exposed in a hidden way. ખુલ્લા ના પડાય તે રીતે. એટલે પછી મિસ શાહ, કુમારી શાહ કહે છે એનો મતલબ એ થયો કે તને બહુ વાતો કરવી ગમતી નથી, તું વાતોડિયા પ્રકારનો
પ્રકૃતિ એટલે કે નેચર ધરાવતો નથી, પણ હકીકત તો એ છે કે તું પડદા પાછળનો કલાકાર છે. એટલે કે તું બધું જ કરે છે, પણ તને લાઇમલાઇટમાં આવવું, તને તારા કામની વાહવાહ મેળવવાની પડી નથી. પ્રતીક સેઝ, યસ મેમ, I believe a thought is more powerful than an action. અને પ્રતીક પણ આ વાતથી સહમત છે કુમારી શાહની. એ કહે છે, હા મેડમ, હું માનું છું કે કામ કરતા વિચાર વધારે શક્તિશાળી છે. એટલે કે મને બીજી બધી બાબતોમાં રસ નથી, હું માત્ર મારું કામ કરી જાણું છું. તો દોસ્તો, આ સાથે યુનિટ 8.2 એન ઇન્ટરવ્યુ વિથ અ કરિયર કાઉન્સેલરનો ભાગ પહેલો એટલે કે પાર્ટ 1 પૂરો કરીએ છીએ. બીજો પાર્ટ એટલે કે પાર્ટ 2 સેકન્ડ પાર્ટ ભાગ બીજો જોવા માટે અહીં ઉપર કાર્ડ પર ક્લિક કરીને તમે જોઈ શકો છો. સાથે સાથે અમારી ચેનલ ઇંગ્લિશ A to Z બાય મયંક વૈદની મુલાકાત લઈ આ લેસન 8.2 નો બીજો વિડીયો તો જોઈ જ શકશો, સાથે સાથે ધોરણ 11 ના તમામ વિડીયોઝનું પ્લેલિસ્ટ પણ આપેલ છે. તો અમારી ચેનલ શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો, ચેનલ સાથે જોડાયેલા રહો. આવા જ અદ્ભુત વિડીયો સાથે ફરી મળીએ. ત્યાં સુધી આવજો, ટાટા, બાય બાય, સાયોનારા. થેન્ક યુ વેરી મચ.